આજે ખૂબ જ લોકો હેરાન થઈ ગયા છે ખેડૂતો. પહેલી વાત તો એ છે કે ધારાસભાની અંદર, વિધાનસભાની અંદર, લોકસભાની અંદર લોકોએ 5 ગામ, છઠ્ઠું વઢવાણ અને 7મું રતનપર ખેડૂત સમાજે એટલા બધા ખોબે ધોબે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે. ત્યારે મારે કહેવાનું એ છે કે જ્યારે કોર્પોરેશન બન્યું ત્યારે આ 40% શહેરી વિકાસ સચિવે હુકમ કર્યો 40% જમીન કપાત કરવી. તો જૂનાગઢની અંદર જ્યારે કોર્પોરેશન બન્યું ત્યારે 8 વર્ષે લાગુ કરવામાં આવ્યું. પછી બીજી બાબત કે હિંમતનગરની અંદર 11 ગામ જોઈન્ટ થયા હતા, એમાં મહિલાઓ સહિત આંદોલન કરવામાં આવ્યું તો એને રદ કરવામાં આવ્યું. તો સુરેન્દ્રનગર એક જ કેમ એમ કે એની અંદર વિધાનસભાનો 1 મહિનો વહી ગયો, ધારાસભ્યએ પ્રયત્ન કર્યા, તેમ છતાં આ 40% કપાતને કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપ્યો નહીં. આના કારણે કોઈ પણ ખેડૂતને આ 7 વિસ્તારમાંથી 5 એકરનો ખેડૂત આપણે ગણવામાં આવે તો 1 એકરમાં 3000 વાર જમીન નીકળતી હતી, એના બદલે હવે 1800 વાર નીકળે. 1 એકરે 1200 વાર જગ્યા લઈ લેવામાં આવે, કોર્પોરેશન લઈ લે તો 5 એકરમાં 6000 આસપાસ જમીન ખેડૂતની જાય. તો એ જમીનની કિંમત મિનિમમ 10 રૂપિયા, 10,000 ગણો, વારના 10,000 ગણો તો 5-6 કરોડનું ખેડૂતોને નુકસાન થાય. ખેડૂતો બેહાલ થઈ જશે. બિલ્ડરો જમીન નવી લેતા નથી. બિલ્ડરો જે જૂની જમીન એને થઈ ગઈ છે એ લઈ અને બાંધકામ કરે છે, બાકી નવી જમીન લેતા નથી. એટલે ખેડૂત ગમે તેવા ભાવ બોલે એનો કોઈ અર્થ નથી. પણ ખેડૂતને ભાવ બોલી અને ભાવે જ ન આપે, બિલ્ડર કેવી રીતે આપે? કારણ કે આ 40% કપાત થાય છે, એમાં બધું મોટું ખેડૂતોને અને બિલ્ડરોને મોટું નુકસાન થઈ રહ્યું છે. આના માટે જે પાર્ટીએ વિચારવું પડે કે 75% લોકો, નાગરિકો, ખેડૂતો ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, લોકસભામાં આપ્યા છે, તેમ છતાં સુરેન્દ્રનગરમાં આટલો બધો અન્યાય શું કામ? આના માટે હજુ પણ કહું છું કે અમે પણ પાર્ટીમાં જોડાયેલા છીએ, પાર્ટી સાથે રહેલા છીએ, પણ આ મુદ્દો આવે ત્યારે હું 40 વર્ષથી આ ખેડૂતોના પ્રશ્નમાં, કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ હું આવેદનપત્ર દેતો. ઘણા મારા મુદ્દાઓ છે, આવેદનપત્ર દીધેલા છે, સૌ કોઈ જાણે છે. આજે પણ પાર્ટીમાં રહ્યા છીએ એટલે એનો અર્થ એવો નથી કે ખેડૂતોનું અહિત થતું હોય ત્યાં મારે ન બોલવું. લોકો બધા મારી સાથે રજૂઆત કરવા આવે છે. મેં કીધું જુઓ, હજુ શાંતિ રાખો, બધા પ્રયત્ન કરે છે, પાર્ટીની અંદર ચાલે છે વાત. તો અત્યારે ચૂંટણી આવી ગઈ. હવે આ ચૂંટણીની અંદર ખેડૂતો ક્યાં મૂવ ઉપર ક્યાં ચાલશે કંઈ કહી શકાતું નથી, કોઈ બોલતા નથી. અત્યંત ગંભીર પરિસ્થિતિ પસાર થઈ રહી છે. ત્યારે મારે પાર્ટીને, સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક કંઈક નિર્ણય કરે કે જેથી કરીને પાર્ટીને ફાયદો થાય, એવી મારી વિનંતી છે.